નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ વર્ષે કોરોનાએ દરેક તહેવારો પર ગ્રહણ લગાડ્યું છે, તો ચાલો જોઈએ કે તહેવારોનો રાજા દિવાળીમાં આ વર્ષે કેવી ધૂમ રહેશે કે પછી કોરોનાની અસર આ તહેવાર પર પણ પડશે। દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર, કારણ કે દિવાળી એ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વર્ષનો અંતિમ દિવસ અને નવા વર્ષની શરૂઆતનું પર્વ છે, જેના કારણે તેના ઉત્સાહમાં અનેરો ઉમંગ જોવા મળે છે। સૌ કોઈ ઘર સજાવે છે, નવા પરિધાનોની ખરીદી કરી સ્નેહીજનોને શુભકામનાઓ પાઠવે છે। તો ચાલો જોઈએ દર વર્ષે જ્યાં દિવાળી સમયમાં ધૂમ ખરીદારી થતી હોય છે, તે બજારોમાં કેવી સ્થિતિ છે। માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત કોરોનાની દરેક ગાઈડલાઇન્સને ફોલો કરવાની છે। બહારની ખાવા પીવાની વસ્તુઓ પર આ વર્ષે કાપ મૂકવાનો છે અને લોકલને વોકલ કરવાનું છે, એટલે કે વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની છે। આ દિવાળીએ 6 વાતોનું ખાસ ધ્યાન રાખી। પહેલી વાત, વસ્તુઓની સાચી કિંમત। અત્યારના સમયે દરેક લોકો ભરપૂર ખરીદી કરે છે, પણ ખરીદી કર્યા પહેલા વસ્તુઓની કિંમત ચેક કરી લો। ઘણીવાર આપણને માર્કેટમાં વસ્તુઓની વેરાયટી અને સાચી કિંમત ખબર ના હોવાથી આપણે વધારે રૂપિયા ખર્ચીએ છીએ। રૂપિયા આપીને પણ વસ્તુ સારી નથી મળતી। નાના માર્કેટમાંથી ખરીદી કરશો તો વધારે વેરાયટી મળશે અને ભાવ પણ સારા હશે। આમ કરવાથી તહેવારોનો ખર્ચ ઘટાડી શકાશે। બીજી વાત, ભેળસેળથી સાવચેત રહો। તહેવારમાં બહારથી નાસ્તો લેવાના અને માર્કેટમાંથી વસ્તુઓ ખરીદવાનું ચાલુ જ રહે છે। બહારથી મીઠાઈ લાવી રહ્યા છો તો માવા અને દૂધની મીઠાઈઓ ખરીદતા પહેલા ધ્યાન રાખો, કારણ કે ફેસ્ટિવ સિઝનમાં વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી જાય છે। ઘરમાં માવાની મીઠાઈ બનાવતા પહેલા ધ્યાન રાખો, કારણ કે માવો ખરાબ હશે તો તમે બીમાર પણ પડી શકો છો। ત્રીજી વાત, લોકલને વોકલ કરો। દિવાળીમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી વધી જતી હોય છે। ડેકોરેશન માટે આપણે લાઇટ્સ સહિત અન્ય ઘણી વસ્તુઓ ખરીદીએ છીએ। માર્કેટમાં ચીનની વસ્તુઓ વધારે છે। સરહદ પર ચીન વારંવાર આપણા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યું છે। તેવામાં વડાપ્રધાન મોદીની વિનંતી છે કે આપણે લોકલને વોકલ કરીએ, એટલે કે વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ ખરીદીએ। ચોથી વાત, સ્વસ્થ રહો। તહેવારોમાં આપણી ખાણીપીણી પણ વધી જાય છે, પણ આ વર્ષે દર વર્ષની જેમ નોર્મલ દિવાળી નથી। આ દિવાળીએ સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવાનું છે। કોરોના ટાઈમમાં દિવાળીમાં ઉત્સાહ ઓછો ના થાય, આથી પોતાને અને પરિવારને સ્વસ્થ રાખવો ઘણું જરૂરી છે। પાંચમી વાત, પ્રદૂષણ ઓછું કરો। દિવાળીની પહેલા જ ચારે કોરથી ફટાકડાના અવાજો સંભળાય છે અને ઘોંઘાટ પણ વધી જાય છે। દિવાળી પૂરી થઈ ગયા પછી પણ ફટાકડાના અવાજો અઠવાડિયા સુધી સંભળાતા રહે છે, પરંતુ આ સમયે ફટાકડાનો ધુમાડો કોરોના સંક્રમિત લોકો અને તેનાથી સ્વસ્થ થયેલા લોકો માટે ક્યાંક જોખમી છે। અહીંયા 50 વર્ષથી ધંધો છે। આ વખતે થોડું લોકડાઉનના હિસાબે બિલકુલ મંદીનો માહોલ છે। ગ્રાહકોમાં કોઈ ઉત્સાહ દેખાતો નથી, પણ છેલ્લે આશા છે કે દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને આ જે પ્રદૂષણ, આ જે મચ્છરો વગેરે જે ધુમાડાથી મરે છે એ પરંપરા ચાલુ રહે। દર વખતે જે 10-20 હજારનો આવા ટાઈમમાં વકરો હોય એની જગ્યાએ અત્યારે 1000-2000નો બી વકરો આવતો નથી। ફટાકડા પ્રતિબંધ સરકાર લાવો તો આ વખતે અમારે 4 મહિનાથી લોકડાઉન છે, એના પછી હવે દિવાળીમાં થોડું ઘણી રાહત છે કે જે માલ ભર્યો છે એ માલનો નિકાલ થઈ જાય એવી અમને આશા છે। સરકાર એવું લાવી નહીં એની આશા છે કે દિવાળીમાં લોકો ઉત્સાહથી દિવાળી મનાવે એવી અમારી આશા છે। બચપનથી અમારી પેઢીથી ફટાકડાનો સિઝનેબલ વેપાર કરું છું। ફટાકડા છે, દોરી પતંગ છે, ઉડી પિચકારી છે, રાખડી છે। આ વખતે શું છે સાહેબ, દર વખત દિવાળી જેવો ઉત્સવ લાગતો હોય છે, પણ આ વર્ષમાં તો શું છે, કોરોનાના કારણે, લોકડાઉનના કારણે પબ્લિક જોડે શું છે, આવક નથી, બિલકુલ કંઈ ખરીદી નથી। આવક હોય તો સાહેબ જાવક કરી શકે, પણ આવક જ નથી। કોરોના લીધે પબ્લિક બહાર નીકળતી જ નથી, એટલે પોસિબલ છે આખો દિવાળી જેવો તહેવાર લાગતો જ નથી સાહેબ।
ગયા વખતે સાહેબ સમજો કે નવરાત્રિના અંદર આમાં 25% મૂડી કવર કરી દેતા હતા. આ વખતે સાહેબ હજી આમાં ઓપનિંગ જ નથી કર્યું, કારણ કે એકચ્યુઅલી મ્યુનિસિપલ કોર્પોરેશન હજી શું છે, અમારા એનઓસી આપી જ નથી, પોલીસ કમિશનર હજી હુકમ નથી કર્યો, તો સાહેબ આમાં ફટાકડા વેચાણ કેવી રીતે કરી શકે? વેચાણ કર્યું તો શું કરીએ સાહેબ? અત્યારે કોઈ પબ્લિક જેવો માહોલ જ, દિવાળી જેવો માહોલ જ દેખાતો નથી સાહેબ. ફટાકડા આ વખતે સરકાર જે કોઈ પરવાનગી ફોડવા માટે ન આપે તો વેપારી ભાઈઓને 90% નુકસાન ઉપરાંત જાય. દિવાળી પર ફોડવામાં આવતા ફટાકડા તહેવારની મજા બગાડી પણ શકે છે. આથી તે ફોડતી વખતે વધારે ધ્યાન રાખવું. દીવો પ્રગટાવતી વખતે પણ વધારે સાવચેત રહો. બાળકોને દૂર રાખો. આગ પકડી શકે તેવી કોઈ વસ્તુઓને દીવાની આજુબાજુ ન રાખો. પ્રકાશના પર્વ દિવાળીમાં સૌ કોઈ નવા કપડાની ખરીદારી કરી નવા વર્ષને આવકારવા માટે સજ્જ થઈ જાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના માહોલમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. મંદીની અસર માર્કેટ પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે. ખાદી આપણી સાદગીની ઓળખ છે, પરંતુ આપણી ખાદી હવે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે જાણીતી છે. તે શરીરને અનુકૂળ ફેબ્રિક પણ છે. પ્રધાનમંત્રીએ મેક્સિકોના ઓહાકા શહેરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાંની ખાદી ઓહાકા ખાદી તરીકે પ્રખ્યાત છે. પીએમએ વધુમાં કહ્યું કે ઓહાકાના એક યુવક માર્ક બ્રાઉન ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે તે મેક્સિકો ગયો અને ખાદીનું કામ તેણે શરૂ કરી દીધું. દિલ્હીના કનોટ પ્લોટના ખાદી સ્ટોરમાં આ વખતે ગાંધી જયંતિ નિમિત્તે એક જ દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરવામાં આવી હતી. એ જ રીતે કોરોના સમય દરમિયાન ખાદી માસ્ક પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. કોરોના કાળ માર્ચ મહિનાથી અત્યારે દિવાળી સુધીના સમય, એટલે કે છેલ્લા 6-7 મહિનાથી આ કોરોના કાળમાં અણધારી ઘટનાઓ બની. પેલું અને ના જોયેલું આપણે જોયું, ના અનુભવેલું અનુભવ્યું. આપણે ક્યારેય પણ લોકડાઉનની અંદર ઘરમાં બેસી રહેવાનો આવો કોઈ અનુભવ આપણા ભૂતકાળના જીવનોમાં કર્યો જ ન હતો. અને તકલીફોનો, બહુ મોટી તકલીફો ઊભી થઈ. આપણા ભારત દેશની રોજગારી ઉપર ખૂબ મોટો પ્રહાર થયો. દુનિયામાં પણ ઘણી બધી જગ્યાઓએ પરિસ્થિતિઓ ખૂબ તકલીફવાળી રહી. નોકરી કરતા કર્મચારીઓની નોકરી ક્યાં ક્યાં ગઈ, ઘણી બધી જગ્યાએ પગારમાં કાપ આવ્યો. કોરોના કાળમાં ઘણી બધી જરૂરિયાતની વસ્તુઓને આપણે ઇમ્પોર્ટ કરવી પડી અને તેના કારણે દેશનો પૈસો ખૂબ મોટા પ્રમાણમાં બહાર પણ ગયો હશે. હવે મિત્રો, સમય આવ્યો છે ભારત દેશના મુખ્ય તહેવારોનો. વ્યાપારી મિત્રો અને ઉપભોક્તા મિત્રો, એટલે કે કન્ઝ્યુમર, જે લોકો આટલી બધી પ્રોડક્ટો આપણી દેશની કન્ઝ્યુમ કરે છે કે વિદેશની કન્ઝ્યુમ કરીએ છીએ, એવા તમામ લોકોને માટે ભારત સરકાર, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીશ્રીએ આપણને એક આહ્વાન કર્યું છે, વોકલ ફોર લોકલ. છેલ્લા કેટલાય સમયથી તકલીફોમાંથી પસાર થયેલ દેશના લોકો માટે એક ઉત્તમ તક છે અને આપણે સૌ તેનો સદુપયોગ કરી શકીએ તો ભારત દેશ પોતાના ઉપર આવેલી તમામ તકલીફોમાંથી ખૂબ જલ્દીથી બહાર નીકળી જશે અને આ તકલીફો દૂર થઈ જશે. છેલ્લા 6-7 મહિનાથી ખૂબ મોટા પ્રમાણમાં કોઈ ખરીદી આપણે કરી ન હતી. એટલે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે છેલ્લા કેટલાય સમયથી બહુ કંઈ ખરીદી, જરૂરિયાત સિવાયની કોઈ વસ્તુઓની ખરીદી કરી નથી. એટલે આ તહેવારોની સિઝનની અંદર એ ચોક્કસપણે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ખરીદી ચોક્કસ કરશે. આપણી માત્ર એક ફરજ રહેશે કે આપણે શક્ય હોય અને બને ત્યાં સુધી ભારતમાં ઉત્પાદન થયેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ અને ભારત દેશના ઉત્કૃષ્ટ લોકો દ્વારા બનાવેલી ઉત્કૃષ્ટ વસ્તુઓની ખરીદી કરી અને દેશના લોકોને સીધી રીતે ફાયદો અપાવીએ. તમારી ખરીદી એટલે કે તમે ખર્ચેલા કોઈ પણ પૈસા તે બીજા માટે ઇન્કમ અને રોજગારી પૂરી પાડે છે. અને હું તમારા જેવા તમામ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરું છું કે આપ લોકોએ દેશની વસ્તુઓના વધુ ઉપયોગ માટે આવા સરસ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અત્યારે જે માહોલ બન્યો છે
તે મુજબ દરેક વ્યક્તિ પોતાની ઇન્કમ મુજબ આ તહેવારોની સિઝનમાં કંઈક ને કંઈક ખરીદી ચોક્કસપણે કરવાના છે. તે દુકાનમાં જશે, વસ્તુઓ જોશે, ફીલ કરશે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આવો જ માહોલ બન્યો છે, કારણ કે છેલ્લા 6 મહિનામાં કોઈ એવા ગાર્મેન્ટ્સ વસ્ત્રો તેમણે ખરીદ્યા નથી. જે જરૂરિયાત હતી તેટલા જ થોડા ઘણા એ લોકોએ ખરીદ્યા હતા, બાકી એમણે ખરીદી ન હતી કરી. અને અત્યારે તહેવારોની સિઝનમાં દરેક વ્યક્તિ કદાચ બહારગામ નહીં જાય. દિવાળી આપણા માટે એવો એક અદ્ભુત તહેવાર છે કે જેમાં આપણે નવા વસ્ત્રો હંમેશા પહેરીએ છીએ, એટલે લોકો ખરીદી ચોક્કસપણે કરવા જશે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક અવેરનેસ પેદા થઈ છે, યંગસ્ટરમાં પણ એક અવેરનેસ આવી છે કે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદીએ, અને ખરીદી કરતાં પહેલાં તેનું લેબલ ચોક્કસ ચેક કરીએ છીએ કે મેડ ઇન શું છે. આપણે મેડ ઇન ઇન્ડિયા લખેલું હોય તેવી વસ્તુઓને પરચેસ કરવાને પહેલાં પ્રાધાન્ય આપીએ છીએ. સાથે સાથે સરકારને પણ અમારી આગ્રહભરી વિનંતી છે કે જે દેશમાંથી ડ્યુટી ફ્રી ગાર્મેન્ટ આવે છે તેના પર પણ તાત્કાલિક રોક લગાવી દેવી જોઈએ. અને ખાસ ગાર્મેન્ટ ઉદ્યોગની હું વિશેષ માહિતી આપું તો અત્યારે મેન્યુફેક્ચરર પાસે અને હોલસેલ બજારમાં ખૂબ સારી ઘરાકી છે. છેલ્લા થોડા દિવસોમાં રિટેલ સેક્ટરની અંદર પણ ખૂબ સારી ઘરાકી છે. રવિવાર, શનિવાર તો તે લોકોના ખૂબ બિઝી જાય છે. તે ઉપરાંત સામાન્ય દિવસોની અંદર પણ અત્યારે સારો વેપાર છે. એટલે વ્યાપાર તો અત્યારે ચોક્કસપણે થશે, એવો સારામાં સારો વેપાર થશે એવો આશાવાદ છે. ફરી એકવાર હું તમામ ઉપભોક્તાઓને અને વેપારીઓને વોકલ ફોર લોકલ માટે હું પણ આહ્વાન કરું છું. દેશના પ્રધાનમંત્રીએ પણ આપણને આહ્વાન કર્યું છે. સાથે સાથે આપણા દેશના લોકોની પણ અંદર એક માહોલ અત્યારે સર્જાયો છે કે આપણે એકબીજાને સપોર્ટ કરવા માટે પણ કંઈક ને કંઈક ખરીદી ચોક્કસ કરીશું, અને તેના કારણે આપણે એકબીજાને સપોર્ટ કરીશું. બને ત્યાં સુધી બહારથી ઇમ્પોર્ટ થતી બિનજરૂરી વસ્તુઓ કે જેની હાલ આપણને ક્યાંય જરૂર નથી, કદાચ તેના વગર આપણું જીવન ખૂબ સુંદરતાથી જઈ રહ્યું છે અને જશે, તે વસ્તુઓની આપણને ક્યાંય જરૂર નથી. આ વસ્તુઓ પરચેસ કરવાથી આપણા દેશનો પૈસો આપણે બહાર મોકલી રહ્યા છીએ. એટલે ખાસ દેશના લોકોને વિનંતી છે કે આપણે દેશમાં બનતી વસ્તુઓને મહત્ત્વ આપીએ, પ્રાધાન્ય આપીએ અને તે જ વસ્તુઓ ખરીદીએ, જેથી દેશનો પૈસો દેશમાં રહે, દેશના લોકોને વધુ રોજગારી મળે, બહુ જ સારી રીતે આપણા બિઝનેસ, આપણા કાર્યો આગળ વધે, અને જે લોકો રોજગારી કરી રહ્યા છે, જે વર્કર્સ કામ કરી રહ્યા છે, તેમને વધુને વધુ કામ મળે. એટલે આ જે આપણી સાયકલ અત્યારે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ સાયકલ આપણી અટકી હતી, જલ્દીથી હવે રોટેશનમાં આવી જાય, એથી આપણે બધા જ આવો પ્રયત્ન કરીએ. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર તો એક જબરદસ્ત માહોલ અત્યારે સર્જાયો, બહુ જ સારા વેપાર થઈ રહ્યા છે. અને એક એવો સમય ચોક્કસ આવ્યો છે કે જે લોકોના વ્યવહાર સારા હતા તે લોકોને અત્યારે પ્રોડક્ટ મેળવવામાં કોઈ તકલીફ નથી પડી રહી, પરંતુ જે લોકોએ ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક વ્યવહારોમાં તકલીફ કરી હશે તે લોકોને અત્યારે ચોક્કસ તકલીફ પડશે, કારણ કે પ્રોડક્ટ માર્કેટની અંદર બહુ બની ન હતી, તેના કારણે અત્યારે સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમો ઊભા થયા છે. પરંતુ આપણો દેશ અને આપણા લોકો અને આપણા વર્કર્સ, આપણે જે કંઈ તકલીફો આવી છે તેમાંથી ચોક્કસપણે તાત્કાલિક બહાર નીકળી જઈશું. પરિસ્થિતિ આપણી સુધરશે અને આપણે વધુ સારી રીતે કામ કરતા રહીશું. ભારત ચીન સીમા વિવાદ અને કોરોના બાદ ભારતીય માર્કેટમાં આવેલી મહામંદીના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરી લોકલ ફોર વોકલ બનાવવા દેશવાસીઓને આહવાન કર્યું, જેથી નાના વેપારીઓને પણ રોજગારી મળી રહે. તો ચાલો જોઈએ, દર વર્ષે દિવાળી ટાણે જે લાઇટિંગથી આપણે ખરીદી કરતા હોઈએ છીએ, જેની રોશની ચાઇના માર્કેટમાં સૌથી ઓછી જોવા મળતી હતી,
તે ચાઇના લાઇટિંગના બિઝનેસના અત્યારે શું હાલ હવાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કહ્યું હતું કે તહેવારોની મોસમ આવી રહી છે. આ સમય દરમિયાન લોકો ખરીદી કરવા જશે. તમારે ખરીદી માટે વોકલનો સંદેશ યાદ રાખવો જોઈએ અને સ્થાનિક અને દેશી માલ ખરીદવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભેચ્છા આપતા કહ્યું હતું કે આ વખતે દિવાળીમાં બોર્ડર પર રહેલા સૈનિકોના નામે દીવા પ્રગટાવજો. છ વર્ષથી અમે દીવા બનાવીએ છીએ. બાકી આ વર્ષનો માહોલ બહુ તંગ છે. કોરોનાના હિસાબે છે ને બહુ તકલીફ પડે છે. સરકારને તો હું કહેવા માગું છું કે જગતનો સિવિલ એન્જિનિયર આજ જો ભૂખે મરતો હોય અને સરકાર જો આનંદ કરતી હોય, માહોલ કરતી હોય, ગુજરાત વાઇબ્રન્ટ કરતી હોય તો આ બધા તમાશા બંધ કરે અને પ્રજાની સામે જુએ કંઈ. રંગોળીના રંગો અને દીવાનો અજવાસ, સ્નેહીઓ સાથે મીઠાઈનો બમણો થતો હતો સ્વાદ. તે દિવાળીમાં આ વર્ષે સામૂહિક ઉજવણી પર પ્રતિબંધ લાદી દેવાયો છે. તેમ છતાં ઘર પરિવારમાં દરેક સારા કાર્યો, તહેવારોની ઉજવણી જે મીઠાઈઓથી શરૂ થાય છે, તે મીઠાઈઓનો સ્વાદ શું કોરોનાના કારણે કડવો થશે? ઘરાકી પાણી તો એમાં એવું છે કે જે કોરોનાના કારણે કદાચ મંદી રહેવી જોઈએ એવી વાત હતી, પરંતુ અમારે ત્યાં ખાસ કરીને ભવ્ય ભજીયા ગાંઠિયા પર કોઈ એવી મંદીનો માહોલ દસરાના દિવસે જોવા મળ્યો નથી. જેમ જેમ કોરોનાના કેસો ઘટતા જાય છે અને પરિસ્થિતિ શાંત થતી જાય છે તે રીતે આગળ પણ હવે ઘરાકી ખુલશે એવું લાગી રહ્યું છે. એક સારી યોજના છે કે જેથી દેશના જ ઉત્પાદકોને કે દેશના જ ઉત્પાદનને પ્રોત્સાહન મળે અને દેશમાં જ રોજગારી ઊભી થાય અને હુંડિયામણની બી બચત થાય. એક સારી યોજના છે. તો દર્શક મિત્રો, આ હતો અમારો વિશેષ કાર્યક્રમ કોરોના સમયે ઉજવાતા તહેવારો પર, જેમાં આપણે જોયું કે વૈશ્વિક મહામારીની અસર મહાપર્વ પર પણ વર્તાઈ રહી છે. પરંતુ જો તહેવારની સાચી ઉજવણીની રીત પરિવાર સાથે હોય છે, જેમાં ભલે માર્કેટમાં મંદી હોય પરંતુ હાસ્ય એ ખુશી, ઉમંગ, ઉત્સાહમાં કંઈ જ પ્રકારની મંદી ન આવવા દેતા દિલથી દિવાળી ઉજવીએ અને પ્રાર્થના કરીએ કે પ્રકાશના પર્વમાં કોરોનાનો અંધકાર પણ વિલીન થઈ જાય. આપ સર્વેને ગુજરાત ન્યૂઝ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે રજા લેવાનો. આપ મને રજા આપશો. નમસ્કાર.